તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાતના હવામાનમાં હવે મોટી ચહેલ પહેલ જોવા મળશે, કારણ કે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી લંબાઈને હવે આવી રહી છે ગુજરાત. ત્યારે 20 થી 30 તારીખની વચ્ચે આપી દેવામાં આવ્યું છે વરસાદનું હાઈ એલર્ટ. તેની વચ્ચે આ વરસાદી સિસ્ટમની શરૂઆત 18 તારીખથી શરૂ થઈ ચૂકી છે. મંગળવાર 18 તારીખ વહેલી સવારનો વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અને આટલું જ નહીં, હવે આવનારી કલાકોમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાની સંભાવના છે, સિસ્ટમોનો ઓફ ટ્રેક એટલે કે રસ્તો કયો રહેવાનો છે, ટ્રફ ક્યાં લંબાઈ રહ્યો છે, સાથે ગુજરાતમાં 1, 2, 3 નહીં પરંતુ એક સાથે 5 સિસ્ટમોના સૌથી મોટા ખતરા જોવા મળી રહ્યા છે. એક સાથે આવનારા 10 થી 12 દિવસ માટે અંબાલાલ પટેલે પણ ચોંકાવનારી આગાહી આપી દીધી છે. અને એટલું જ નહીં, ગુજરાતના હવામાનમાં હવે આવનારી કલાકોમાં જે થવાનું છે એના વિશે તમને ખ્યાલ હોવો જ જોઈએ, કારણ કે 4 થી 5 મહત્વની ઘણી બધી અપડેટો મારી પાસે આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોમાં હું તમને વિસ્તારથી માહિતી આપવાનો છું. વિડીયો ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે તમારા માટે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આ બધી જ માહિતી તમને મળી જાય. ચેનલ અમારી સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો અત્યારે હાલમાં જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ પર આવા જ ઉપયોગી હવામાન સમાચાર તમને મળતા રહેશે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ અને જોઈ લઈએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે. તો સૌથી પહેલા જોઈ લો, આજે સિસ્ટમ આખી જોવા મળી રહેશે. આ વરસાદની સિસ્ટમ વિશે હું તમને સંપૂર્ણ માહિતી સમજાવવાનો છું. ગુજરાતમાં આજથી લઈને એટલે 18 તારીખ મંગળવાર બપોરથી લઈને સિસ્ટમ 28 તારીખ સુધી ક્યાં જોવા મળશે, એક રસ્તા, એક ટ્રફ, બધી જ માહિતી ગુજરાતી સરળ ભાષામાં જણાવવામાં આવશે. બીજા નંબરે વરસાદ વિશેની પ્રોપર અપડેટ આપીશ. ગુજરાત રાજ્યમાં વરસાદ કઈ કઈ જગ્યાએ પડશે એ પણ એક ગામના નામ સાથે, તારીખના નામ સાથે, જેમ કે આજે 18 તારીખ છે તો 18 તારીખ મંગળવાર બપોર પછીથી લઈને રાત્રિ સુધી, અને 19 તારીખ બુધવાર વહેલી સવારમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે, આ બધી માહિતી તમને જણાવીશ આજના વિડીયોની અંદર. બીજા નંબરમાં અને ત્રીજા નંબરે અમારી પાસે જેટલા પણ નકશાઓ આવી રહ્યા છે, પછી હવામાન વિભાગે બહાર પાડ્યા હોય કે વેધર મોડેલોએ, નકશાઓને આધારે પણ આપણે સમજીશું કે ગુજરાતનું હવામાન આવનારી કલાકોમાં કેવું જોવા મળવાનું છે. અને બીજી પણ ઘણી બધી રસપ્રદ વાતો, જેમ કે અંબાલાલની શું આગાહી છે, ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો કેટલા ઇંચ સુધીનો ખતરો છે, A to Z માહિતી જણાવું. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈ લઈએ તો સિસ્ટમ હાલ લાઈવ લોકેશન ક્યાં દેખાડી રહી છે. સેટેલાઇટ પિક્ચર જ લાઈવ જોઈ લઈએ તો મિત્રો ગુજરાત ઉપર અત્યારે હાલ મિત્રો સૌથી મોટો જે ખતરો છે, એક સાથે 3 સિસ્ટમોનો છે, કારણ કે વેલમાર્ક લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને ડિપ્રેશન વાળી સિસ્ટમ એક સાથે 4 થી 5 મોટી સિસ્ટમો ગુજરાત રાજ્ય ઉપર આગળ વધી રહી છે. આના માટે તમારે સાવચેત રહેવું પડશે, કારણ કે લાઈવ જોઈ લો, તમારી સામે દેખાડી રહ્યો છું સિસ્ટમો. ગુજરાત રહેલું છે આ ગુલાબી સર્કલમાં. ગુજરાતથી માત્ર 1000 કિલોમીટર દૂર આ મોટી સિસ્ટમ કે એક સાથે 3 ઝોનમાં આગળ ચાલી રહી છે. બંગાળીય ખાડીની આ સૌથી મહાકાય રસપ્રદ સિસ્ટમ છે, જે તમે અહીંયા લાઈવ જોઈ શકો છો. સફેદ કલરના આ જે મિત્રો ડાગા છે, જોઈ લો, આ બધા એ આખા સિસ્ટમના ભાગ છે. આખો મિત્રો કેન્દ્ર બિંદુ છે સિસ્ટમનું. અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યના હવામાનને લઈને રસપ્રદ વાત એ પણ કે આ સિસ્ટમના વાદળો, આ સિસ્ટમની અસરો અને આ સિસ્ટમના જેટલા પણ ભેજ છે એ અત્યારથી જ ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે. જે હા દર્શક મિત્રો, આવું તમને શા માટે જણાવી રહ્યો છું, તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત ઉપર અત્યારથી મિત્રો આ જે સફેદ કલરના ધબ્બા છે, મિત્રો વાદળો છે, કે જે ગુજરાત ઉપર 18 તારીખના જોવા મળી રહ્યા છે. તો 18, 19 અને 20 તારીખ પણ વાદળો તો જોવા મળશે જ, અને ત્યાર પછી 20 થી 30 તારીખ વચ્ચે તો આ મહાકાય રાઉન્ડ ગુજરાતમાં ધમરોળવાનો છે. તો આ રીતે સંપૂર્ણ અપડેટ આવી રહી છે. હું તમને આશા રાખું છું કે આ બધી સિસ્ટમ તમને સરળ ગુજરાતી ભાષામાં સમજાઈ ગઈ હશે. ટૂંકમાં કહેવાનો મતલબ 18, 19 અને 20 તારીખ ધીમી શરૂઆત, 20 તારીખ પછી કમ્પ્લીટ મેઘતાંડવ, કોઈ સામાન્ય વરસાદ નહીં, અતિ ભારે વરસાદો જે છે તે ગુજરાતની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આખી સિસ્ટમ ધમરોળતી આગળ વધી રહી છે. અત્યારે આ તાંડવ ચાલી રહ્યું છે છત્તીસગઢ, આંધ્ર, ઓડિશા, આ બધા વિસ્તારોની અંદર. ધીમે આ સિસ્ટમ MP ઉપર, પછી મહારાષ્ટ્ર અને પછી ગુજરાતને ધમરોળવાનું શરૂ કરવાની છે. જો કે આજની વાત કરીએ હવે કે ગુજરાતમાં આજનો સીન શું છે, તો આજે તો મિત્રો સિસ્ટમ હજુ આવી નથી ગુજરાત ઉપર, ઘણી બધી દૂર છે. જેમ કે દાખલા તરીકે અહીંયા વાદળો જ તમને દેખાડી દો તો જોઈ લો, મહાકાય જે કાળા ડિબાંગ વાદળો છે એ ગુજરાતથી ઘણા દૂર જે તમને અહીંયા લાઈવ પણ દેખાઈ જ રહ્યા હશે. જોઈ લો, આ સિસ્ટમ મિત્રો જે છે તે આ બાજુ બંગાળની ખાડી બાજુ છે, અને ગુજરાત ક્યાં છે તો આ ગુલાબી સર્કલમાં ગુજરાત ઉપર માત્ર ને માત્ર કાળા ડિબાંગ વાદળો છે. ગુજરાતની ઉપર કોઈ મોટી એવી વરસાદની સિસ્ટમ નથી, પરંતુ આ વાદળો હોવાને કારણે પણ ગુજરાતમાં વરસાદ તો પડવાનો છે. તો ચાલો એક ગામ અને જિલ્લાના નામ સાથે વરસાદની અપડેટ મેળવીએ. પહેલા મારી પાસે કેટલાક ફોટા આવી રહ્યા છે, હવામાન વિભાગ તરફથી એલર્ટો આવી રહ્યા છે, એ પહેલા જોઈ લઈએ. તો જોઈ લો, ગુજરાત રાજ્યના હવામાનને લઈને હવામાન વિભાગે આપી દીધું છે 18 તારીખ રાત્રિ સુધી હાઈ
હાઈ એલર્ટ। જે હા મિત્રો જોઈ લો વરસાદ કયા જિલ્લામાં પડી શકે। હવામાન વિભાગે યેલો એલર્ટ આપીને મધ્યમથી ભારે વરસાદનું સૂચન કરી દીધું છે, જેની અંદર જોઈ લો તો એલર્ટની અંદર કયા જિલ્લાઓ છે તો સુરત છે, નવસારી, વલસાડ, ડાંગ છે, એની સાથે નર્મદા, તાપી, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, મધ્યની અંદર આવીએ તો દાહોદ, એની સાથે ખેડા હશે, તેની સાથે મિત્રો અહીંયા ઉપર ચાલીએ તો પંચમહાલ, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા સહિતના જેટલા પણ આ ભાગો છે અહીંયા આપી દેવામાં આવ્યું છે યેલો એલર્ટ। અને યેલો એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર હળવાથી મધ્યમ અતિ ભારે લેવલના પણ અમુક જગ્યાએ ઝાપટા પડી શકે। અને બાકી મિત્રો બીજી અપડેટ અહીંયા જોઈ લો તો ગુજરાતમાં પવન નીકળવાને લઈને પણ સૌથી મહત્વપૂર્ણ અપડેટ છે। કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તમને 40થી લઈને 35થી લઈને 45 આસપાસના પવનો જોવા મળી શકે, જેમાં સૌથી વધારે પવન દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉપર કચ્છમાં જોવા મળવાની આગાહી છે। જેમ કે સમગ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતનું જે નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નર્મદા, તાપી આ બધા જિલ્લા અને સાથે કચ્છ આ બંને જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાક ઉપરના પવનો જોવા મળવાની સંભાવના છે। અને એની સિવાય પણ જુઓ તો સૌરાષ્ટ્રમાં જે બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ આ જે આખો ભાગ છે ત્યાં પણ તમને પવનો 30 કિલોમીટર પ્રતિ કલાક ઉપરના જોવા મળશે। એટલે ગુજરાતમાં આજે સારી કક્ષાના પવનોનો પણ અનુભવ જે છે તે તમને થતો જોવા મળવાનો છે। અને બીજા નંબર પર આ સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી દીધી। ભારતીય હવામાન ખાતું એટલે IMD પણ જાહેરાત કરી છે આ સિસ્ટમ ઉપર લો પ્રેશર એરિયા પણ બની રહ્યો છે, વેલમાર્ક લો પ્રેશર એરિયા બની રહ્યો છે, ડિપ્રેશન બની રહ્યું છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। બધી જ વસ્તુઓ મિત્રો જે છે તે અહીંયા જોવા મળી રહી છે, જેમાં ડિપ્રેશન એક મોટા લેવલ ઉપર છે અને એ અનસર્ટિનિટી અસ્થિરતા બનાવી રહ્યું છે। અને એની સાથે ગુજરાતમાં ગઈકાલે ક્યાં વરસાદ પડ્યો જોઈ લો, ફટાફટ માહિતી આપી દઉં તો 17 તારીખની રાત્રિ સુધી ગુજરાતમાં મેઘતાંડવ ચાલ્યું છે। ગઈકાલે એક તાલુકાનું નામ તો નથી લેતો કારણ કે 95 તાલુકામાં ગઈકાલે વરસાદ પડ્યો છે, પરંતુ આ વરસાદ 1 ઇંચ ઉપરનો માત્ર 1 જ તાલુકામાં પડ્યો છે। એટલે વરસાદ ભલે 95 તાલુકામાં પડ્યો પરંતુ મોટો વરસાદ ક્યાંય નથી પડ્યો, બધે જ એકદમ સરળ અડધા ઇંચથી લઈને પોણા ઇંચના અથવા તો 1 ઇંચ સુધીના જ વરસાદ રહ્યા છે, જેમાં માત્ર ઝાપટા જ પડ્યા છે। તો આજે હવે કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે એ મહત્વનું છે। તો આજે અને આવતીકાલ સુધીની માહિતી આપી દઉં તો વરસાદના હું તમને હવે એક જિલ્લા અને ગામના નામ સાથે જણાવી રહ્યો છું અપડેટ। આ વસ્તુ ખાસ કાન ખોલીને સાંભળજો। ગુજરાતમાં 18 તારીખ મંગળવારથી બપોરથી લઈને 19 તારીખ અને બુધવારની બપોર સુધી ક્યાં વરસાદ પડશે તેનું લિસ્ટ હવે હું તમને જણાવી રહ્યો છું એક જિલ્લાના નામ સાથે। તો એ જિલ્લામાં જો તમારું ગામ આવે છે તો તમારે તમારા ગામની માહિતી પણ એમાંથી લઈ લેવી જિલ્લા પ્રમાણે। તો ચાલો શરૂઆત કરીએ। મંગળવાર અને બુધવારને લઈને જે અપડેટ આવી રહી છે તેની અંદર સારી કક્ષાના વરસાદો છે મિત્રો આવનારી આ 12 કલાકની અંદર। મતલબમાં એવો કોઈ મોટો વરસાદ નથી। પહેલા જ તમને શોક કરી દઉં કે મિત્રો આ જે વરસાદ છે એની અંદર કોઈ 2 ઇંચ 3 ઇંચ કે 5 ઇંચના વરસાદ નથી પડવાના, વધુમાં વધુ 1 ઇંચ અને એની સિવાય માત્ર ઝાપટા આટલો જ વરસાદ રહેશે। પરંતુ એ પણ બધી જગ્યાએ નહીં રહે। જેમ કે જો દાખલા તરીકે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો આ જે વરસાદ પડવાનો છે એ દક્ષિણ ગુજરાતમાં સુરતની નીચેના જે ભાગો છે જેમ કે સુરત, નવસારી, વાપી, અંકલેશ્વર, વ્યારા, આહવા, ડાંગ, વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં વધારે પડતો જોવા મળી રહ્યો છે। સુરત ઉપરના જે વિસ્તાર છે જેમ કે ભરૂચ છે, નર્મદા, તાપી છે ત્યાં કોઈ એવા ખાસ ઝાપટાને એકદમ છૂટા છવાયા હળવા રેડા ઝાપટા જ પડી શકે। આની સિવાય અમદાવાદ બાજુ પણ જોઈ લઈએ તો મિત્રો અમદાવાદ બાજુના પણ જે વિસ્તારો છે ત્યાં પણ તમે અહીંયા લાઈવ જ જોઈ શકો કે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ બાજુ ઓછો વરસાદ છે, કોઈ એવો ખાસ વરસાદ નથી। પરંતુ અમદાવાદની બાજુમાં જેમ કે જ્યાં ગોધરા આવેલું છે, ખેડા આવેલું છે, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર આ ભાગોમાં તમને થોડા સારા લેવલના ઝાપટા, વધુ ભારે ઝાપટા જોવા મળી શકે। ઉત્તરીય ગુજરાતમાં પણ જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં પણ તમને દેખાશે કે મહેસાણા આસપાસનો જે પણ એરિયા છે, મહેસાણાની આસપાસ જેમ કે કડી હોય કે પછી કડીની આસપાસ મોડાસા હોય, પછી પ્રાંતિજ હોય, બાયડ હોય આ બધા વિસ્તારોમાં જે છે તે સારી કક્ષાના ઝાપટા, સારી કક્ષાના લેવલના અહીંયા જોઈ લો મિત્રો વરસાદો જે છે તે મળી રહ્યા છે। અને એની પણ ઉપર જુઓ તો એની ઉપરના પણ મિત્રો જે સેન્ટરો બને છે જ્યાં ઈડર આવેલું છે, પાટણ આવેલું છે, પાટણની આસપાસ મિત્રો ઈડર, ખેડબ્રહ્મા, પાલનપુર આ બધા ભાગોમાં પણ ઝાપટા સારા છે। કચ્છમાં આવી જાઓ, કચ્છમાં ધાંગધ્રાથી લઈને મિત્રો કચ્છની બોર્ડર પાસે આવી જાઓ તો કચ્છમાં મિત્રો નલિયા બાજુના ભાગમાં જ વરસાદ, બાકી કોઈ મોટો વરસાદ નથી। સૌરાષ્ટ્રમાં જોઈ લો તો સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લા ઉપર સારા એવા વરસાદ અને ઝાપટાની આગાહી છે। નીચે આવીએ ફટાફટ બધા જિલ્લાની માહિતી લેળવીએ તો જોઈ લો કયા ભાગોમાં સૌરાષ્ટ્રમાં સારા વરસાદો છે। તો મિત્રો દરિયાકાંઠે જી હા દ્વારકા બોર્ડર, પોરબંદર બોર્ડર અને જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ સારા એવા ઝાપટા છે, જેમાં ખાસ વિસાવદર હોય, મેંદરડા હોય, મુલિયાસા, ઉના, વેરાવળ અને જે તુલસીશ્યામ ગીર સોમનાથનો દરિયાકાંઠો છે અહીંયા મધ્યમથી ભારે ઝાપટાની આગાહી છે। अन्य जिल्लाओं विषे बात करें तो राजकोट में एकदम पारवा वरसाद एटले 10-15 मिनिटना झापटा, एनी सिवाय कोई खास नहीं। बाकीना जे जिल्ला रही गया जेम के बोटाद, अमरेली, भावनगर,
જામનગર આ ભાગોમાં કોઈ ખાસ એવા મોટા વરસાદની આગાહી નથી. તો આ રીતની સંપૂર્ણ અપડેટ આવી રહી હતી જે મેં તમને જણાવી આ વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય, માહિતી થોડી ઘણી પણ કામની લાગે તો વિડીયોને લાઈક કરવા ના ભૂલતા. એનાથી અમને ઘણો બધો ફાયદો મળે છે. અને બસ આજ માટે આટલું જ. હજુ તો મિત્રો આ માત્ર ધીમી ધારે શરૂઆત છે. ફરી એકવાર યાદ અપાવી દો, કોઈ મોટો વરસાદ નથી, માત્ર ઝાપટા છે આજે. પરંતુ આ એક શરૂઆત છે. 20 તારીખ પછી જે તુફાન છે એનું માત્ર આ ટ્રેલર છે જે શરૂ થયું છે. તો આ મિત્રો ધીમે ધીમે અમારી પાસે જે નવી સિસ્ટમની માહિતી આવતી જશે એમ હું તમારા સુધી પહોંચાડતો રહીશ દરરોજના વિડીયોમાં. એ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, તો જે બધા વિડીયો તમને મળશે સબસ્ક્રાઇબ કરી દે. આજ માટે આટલું. ફરી કાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.